આજના મારા વક્તવ્યનો વિષય છે ધર્મનું શિક્ષણ. ગઈકાલનો વિષય ચાલુ રાખું છું. સાધકે સાધનામાં ઊંડાણ પકડવા માટે કેટલીક બાબતોની સ્પષ્ટતા જરૂરી છે. ધર્મ એ કલા વિદ્યા જેનાથી મનુષ્ય જીવનના પરમ રહસ્યો જાણી શકે, જીવન પ્રાપ્ત કરી શકે. આત્મા વ્યક્તિની અંદરનો અંતરાવકાશ, જગ્યા, જે સદા છે, સદા રહેશે. જગ્યા એ અંતરાવકાશ હોય કે બહિરઅવકાશ, તમે સમજી શકશો એનો નાશ સંભવ નથી. જે સદાથી છે અને હર હંમેશ રહેશે. બાકીના જે ઘટકો છે બ્રહ્માંડના, આપણે બહિરઅવકાશ લઈએ તો બાકીના ઘટકો બદલાતા રહેશે. જેમ કે આજે પૃથ્વી છે, અમુક વર્ષ પછી આ પૃથ્વી નહીં હોય. આજે આ સૂર્ય છે, અમુક વર્ષ પછી આ સૂર્ય નહીં હોય. બીજા ઘટકની રચના થશે, બીજી પૃથ્વીની રચના થશે, બીજા સૂર્યની રચના થશે. એમ અવિરત બદલાતું જશે સ્વરૂપ. બહિરઅવકાશમાં પણ એ જ રીતે અંતરાવકાશમાં પણ વ્યક્તિની એક સમયે જે વિચાર, સમજ, ધારણાની સ્થિતિ છે, એક સમયે બદલાઈ જશે, એક સમય પૂર્ણ વિલીન થઈ જશે. આત્મા ક્ષણથી ક્ષણ, આત્માનું અસ્તિત્વ ક્ષણથી ક્ષણ, મુમેન્ટ ટુ મુમેન્ટ. આત્મા, અંતરાવકાશ, જગ્યા, એનું અસ્તિત્વ, એનું હોવું દરેક ક્ષણે. એ જ રીતે શરીર, આત્મા, શરીર, ક્ષણથી ક્ષણ. સમજો આ વાત. શરીર પણ પ્રતિક્ષણ વહેતું. ગઈકાલે મેં જેમ કહ્યું કે શ્વાસ ઉચ્છ્વાસ બંને હલેસાઓ છે જે શરીરને આગળની યાત્રામાં ધીમે 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 ધકેલતા જાય છે. શરીર આગળ ને આગળ વહેતું જ જાય છે. શરીરના સ્વરૂપ બદલાતા રહે છે જીવની યાત્રામાં, પણ એની અવિરત યાત્રા ચાલુ જ રહે છે. હવે સમજો, આત્મા, શરીર, ક્ષણથી ક્ષણ, એની વચ્ચે જન્મ થાય છે મનનો. ઈચ્છાનો. હવે તમે જેમ તમારી અંદર ઊંડા ઉતરશો તમે સમજી શકશો મનના બે ભાગ છે. એક અંતર્મુખી મન, અંદરની તરફ વહેતું મન. એક બહિર્મુખી મન, જે અંદરથી ઇન્દ્રિયોના દ્વાર દ્વારા બહારના જગતમાં વહે છે. બહિર્મુખી મન મનુષ્યને બહારના જગતથી જોડે છે. અંતર્મુખી મન મનુષ્યને આત્માથી જોડે છે. તમને ધ્યાનમાં પણ એવા અનુભવ હશે કે તમે અંદર પ્રકાશ જોયો, કે તમે સુગંધનો અનુભવ કર્યો. સુગંધનો અનુભવ એક ક્ષણે જ પૂરો થઈ ગયો.
પણ અંદરનો જે આત્માનો સાથે જોડાયેલું મન છે રેકોર્ડ કરી લેશે કે મને સુગંધનો અનુભવ થયો. એ અંતર્મુખી મન. તમને જે ભૂખ લાગે છે અને જે સંકેત આપે છે કે શરીરને ભૂખ છે, અંતર્મુખી મન. બહારના જગતથી તમે જે પ્રભાવિત થાઓ છો, બહિર્મુખી મન. અથવા તમને બહારથી કંઈક પ્રાપ્ત કરવાની ઈચ્છા થાય છે કે હું કંઈક મેળવી લઉં, બહિર્મુખી મન. તો જે જીવ છે એ આ રીતે પ્રગટ થાય છે. એનું પ્રાગટ્ય અંતર્મુખી મન, બહિર્મુખી મન. મૂળભૂત ઈચ્છામાંથી આપણે બહિર્મુખી મનથી બહારના જગતમાં અનેક જીવો સાથે, અનેક મનુષ્યો સાથે, પ્રકૃતિ સાથે, પર્યાવરણ સાથે જોડાયેલું છે શરીર. આપણે કોઈ એકબીજાથી અલગ નથી. જેમ કે મારો ઉચ્છ્વાસ તમારો શ્વાસ છે, તમારો ઉચ્છ્વાસ મારો શ્વાસ છે. એટલે જેણે પોતાનું દર્શન કર્યું એને જોયું કે આખું જગત એક જ છે. આમાં કઈ ભેદભાવ જેવું છે જ નહીં, તારું મારું છે જ નહીં. તારું મારું ક્યાં સુધી છે? જ્યાં સુધી આપણી યાત્રા મન ઉપર છે. હવે સમજો, મન ક્યારે વર્તમાનમાં હોઈ શકે નહીં, ક્યારે પણ નહીં. મનનું અસ્તિત્વ ક્ષણથી ક્ષણ ન હોઈ શકે. મન વર્તમાનમાં રહી શકે નહીં. મન કાં તો ભવિષ્યમાં જતું રહેશે અથવા ભૂતકાળમાં જતું રહે. એટલે વિસંવાદિતતા ક્યાં પેદા થાય છે સમજો. આત્મા મોમેન્ટ ટુ મોમેન્ટ, ક્ષણથી ક્ષણ, શરીર ક્ષણથી ક્ષણ, મન ક્ષણથી ક્ષણ નહીં. તમારી ઈચ્છા આગળ, જ્યાં છો ત્યાં નહીં. તમે જેમાં છો અત્યારે અહીંયા છો, અહીંયા નહીં. આનાથી કાંઈક હજી વધારે જોઈએ, અમને વિશેષ જોઈએ. મન હંમેશા વિશેષ માટે પ્રયત્નમાં, કાંઈક જોઈએ. એ મનનું લક્ષણ. મનુષ્યના જીવનમાં દુઃખ કેમ છે? મનુષ્યના જીવનમાં દુઃખ એટલે છે કે એ ખાલી આત્મા નથી, મનુષ્ય ખાલી શરીર નથી, મનુષ્ય ખાલી મન નથી. અને ત્રણેય વચ્ચેનો બંધ તૂટી ગયો મનને કારણે. કારણ કે મન આગળ છે, કા પાછળ છે, અને આત્મા અને શરીર વર્તમાનમાં છે. સમજો એક વસ્તુ, જેમ કે તમને ભૂખ લાગે છે, શરીર સંકેત આપે છે કે મને ભૂખ લાગી છે, જરૂર છે શરીરને ખોરાકની. તમે જેમ તમારા શરીરનો અભ્યાસ કરશો, શરીરને અંદર ઊંડા ઉતરીને તમે જોશો, શરીર બતાવી આપશે કે મને રોટલી જોઈએ. શરીરને પાણીપુરીની જરૂર નથી, શરીરને ભેળની જરૂર નથી. શરીર એટલે સુધી તમારું કહી દેશે કે મારું શરીર, મારી અંદર આ ખામી છે, મને આ જોઈએ. પણ આ સંકેત ક્યાં જશે? મનમાં. હવે મન એનું વિશ્લેષણ કરશે તમારી યાત્રા પ્રમાણે. તમે ઇન્દ્રિયગત ભોગોમાં જ્યાં તમે સુખ માણ્યું છે એનું રેકોર્ડિંગ છે મન પાસે. એટલે જો તમને પાણીપુરીનો સ્વાદ ભાવ્યો છે તો ભૂખમાં તમે અર્થઘટન કરશો, મને પાણીપુરી જોઈએ. શરીર નથી કહેતું, સમજો આ વાત. શરીરની કોઈ જરૂરિયાત નથી કે તમે પાણીપુરી, એને તો ન્યુટ્રિશન જ જોઈએ. અને શરીર સાથે આપણો સંબંધ તૂટી ગયો. આટલા બધા જે દુઃખ છે આ જગતમાં, આટલા બધા રોગ છે, પીડા છે, એનું કારણ છે કે શરીર સાથે મનુષ્યનો સંબંધ તૂટી ગયો. કારણ કે બહિર્મુખી મન ઇન્દ્રિયો દ્વારા અનેક મનુષ્યોના મન સાથે જોડાઈ ગયું. આપણી અંદરથી કેટલા બધા વિચાર, તમે એમ ન સમજો કે તમે તમારા શરીર દ્વારા જમો છો. અનેક આત્માઓ કે જેણે જન્મ નથી લીધો હજી,
પણ એમની સ્થિતિ, એમનું લેવલ જીવનું ભોજન તરફ આકર્ષિત છે, તમારા શરીરનો ઉપયોગ કરી શકે. જ્યારે હું સ્કૂલ ઓફ સ્પિરિચ્યુઅલ સાયન્સના વિષયમાં લઈશ ત્યારે હું આને વધારે ડિટેલમાં લઈશ. અત્યારે હું જાઉં છું ધર્મનું શિક્ષણ શું કામ અગત્યનું છે મનુષ્ય માટે. તો મનના અસ્તિત્વને કારણે, મન તમે સમજ્યા નથી, મનનું મેકેનિઝમ તમે જાણ્યું નથી, એટલે તમારું શરીર, તમારું મન, તમારો આત્મા, એની વિસંવાદિતતા તૂટી ગઈ, ખુલી ગયું બધું. આત્મા એક તરફ છે, શરીર એક તરફ છે, મન એક તરફ છે. આજે તમે મનુષ્ય જો એટલે માત્ર વિચાર, તમે 24 કલાકની તમારી પ્રક્રિયા છે, 99% એનર્જી આજે શરીરની મન લઈ જાય છે. જો તમે સવારના તો મનનો ઉપયોગ કર્યો જ, વિચારો વિચારો, આપણે દોડ્યા વિચારો પાછળ, તમારી રાતે વિચારોમાં, સ્વપ્નોમાં. એનું કારણ કે જે પ્રમાણે યુગ હશે એ પ્રમાણે તમને કોઈ સમજાવનાર જોઈશે, તમને ધર્મનું શિક્ષણ આપનાર જોઈશે. યુગ પ્રમાણે મનુષ્ય જે યાત્રા કરીને આવે છે, તમે જૂના સૂત્રો ડાયરેક્ટ લેશો તમે નહીં સમજી શકો. તમે સીધું વાંચશો વિવેક રક્ષા, તમને સમજાશે નહીં આ સૂત્રનો અર્થ શું છે. વિવેક રક્ષા એનું કારણ છે કે તમે મન જે પરિપક્વતા મેળવી, જે વિકાસ થયો મનનો, જે વિચારોનો સંચય થયો, ભાવનો સંચય થયો, એના કારણે તમારે સીધા જૂના સૂત્રો ખ્યાલમાં નહીં આવે. તમને વર્તમાન જીવનમાં જેણે જીવન જાણી એના સંપર્કમાં રહેવું પડશે. તો મનુષ્યના જીવનની વિસંવાદિતતા એટલે છે, તમે એમ સમજો કે એક ઇન્સ્ટ્રુમેન્ટ છે તો એ ક્યારે વ્યવસ્થિત ચાલી શકે કે આખું ઇન્સ્ટ્રુમેન્ટ બરાબર છે, એના બધા જ ભાગ આ તો તમે બધા જ સમજી શકશો કે એના એક એક ભાગ જ્યારે એકબીજા સાથે જે જોડાયેલું છે, બધા જ ભાગ એકી સાથે વર્ક કરતા હોય ત્યારે ઇન્સ્ટ્રુમેન્ટ સરખું ચાલી શકે. આપણા જીવનમાં જે ગડબડ થઈ ગઈ એનું કારણ જ આ છે. આત્મા કે જે મેઇન બેટરી, કે જ્યાંથી ખાલી ખોરાકમાંથી શક્તિ આવતી હોય તો મહાવીરે સત્ય પામ્યા જ ન હોત. 24 તીર્થંકર સત્ય પામ્યા જ ન હોત, ખાલી રોટલીમાંથી શક્તિ મળતી હોય. ઈસુએ સત્યને જાણ્યા પછી ઈસુ કહ્યું મનુષ્યને રોટલીની એટલી જરૂર નથી જેટલી પરમાત્મામાં વિશ્વાસની જરૂર છે. ક્યારે કહી શકે? જ્યારે આત્મા જાણે. જેણે આત્મા જાણ્યો એણે જોયું કે મુખ્ય આત્મા જ છે, આત્માની શક્તિ જ મુખ્ય છે. અને આ વિસંવાદિતતાને કારણે આપણે આપણા આત્માને ઓળખતા નથી. આપણી અંદર પણ જગત છે, ખાલી બહારનું જગત નથી. આપણી અંદરનું જગત છે જેના ઉપર આપણા જીવનનો આધાર છે. અને સાચા અર્થમાં તો જીવન પ્રાપ્ત જ ત્યારે થાય છે જ્યારે તમે તમારા અંતર અવકાશ, તમારા પોતાના આત્માને જાણો છો, ત્યારે જ જીવન પ્રગટે છે. ત્યાં સુધી આપણું જીવન ઉદાર છે એટલે આપણે આપણા જીવનથી સંતોષ નથી. જેમ મનુષ્ય જીવતો જાય છે, તમે જો દરિદ્ર થતો જાય છે, બધું હોવા છતાં શરીર માટેની બધી જ સુખ સગવડતાઓ છે. આવી સુખ સગવડતાઓ આજથી પહેલા ક્યારેય ન હતી. આજનો જે મધ્યમ વર્ગીય વ્યક્તિ જેટલી સુખ સગવડતાઓ ભોગવે છે ત્યારના રાજાઓ હતા બુદ્ધના સમયમાં, એમની પાસે પણ એક પ્રકારની સુખ સગવડતાઓ ન હતી. મહાવીર પાસે એક પ્રકારની સુખ સગવડતાઓ ન હતી, રાજાના પુત્ર હોવા છતાં. જેવી આજે મધ્યમ વર્ગનો વ્યક્તિ ભોગવે છે એટલી સુખ સગવડતાઓ છે આ જગતમાં. છતાં તમે જો મનુષ્ય જેમ જીવન જીવતો જાય છે એમ દરિદ્ર થતો જાય છે. સમજો કારણ. મેં સમજાવ્યું એક તરફ છે આત્મા. આત્મા મીન્સ જગ્યા, અંદરની જગ્યા, જે ક્ષણથી ક્ષણ, જેનો સ્વભાવ ક્ષણથી ક્ષણ, પ્રતિપલ વિકાસમાં આત્મા. શરીર ક્ષણથી ક્ષણ, શરીર સદા સત્ય, શરીરના સ્વભાવ પ્રમાણે શરીર સત્ય.
શરીર મુમેન્ટ ટુ મુમેન્ટ, ક્ષણથી ક્ષણ. તમે રોટલી નાખી અને સીધું કામ ચાલુ કર્યું, લોહી બનાવવાનું, જ્યાં જ્યાં જરૂર છે એને પોષણ આપવાનું ચાલુ, શરીર ક્ષણથી ક્ષણ. પણ બંનેને જોડનાર મન ક્ષણથી ક્ષણ નહીં. હજી તમે જમ્યા નથી એનાથી પહેલા તમને ઓફિસના વિચાર ચાલુ થઈ જશે, મારે ઓફિસે જવાનું. તમે ઓફિસે પહોંચશો ત્યાંથી મન આગળ લઈ જશે, મારે સાંજે આપના લગ્નમાં જવાનું છે. એટલે શરીર ખેંચાતું જશે મનની પાછળ. સમજો કેમ દુઃખ પેદા થાય છે મનુષ્યના જીવનમાં, અને ધર્મની શું જરૂર છે મનુષ્યને. હવે તમે શરીરની યાત્રા જોશો તો શરીર જાય છે જન્મથી મૃત્યુ સુધી. સત્ય, તમે પ્રથમ સત્યનું સોપાન છે, તમે સત્યનો અભ્યાસ કરવાનું શરૂ કરો. એનું પહેલું સૂત્ર છે શરીર મૃતવંત છે. દરેક જાણે છે, છતાં દુઃખ જો. દરેકને ખબર છે મારું શરીર મરી જવાનું છે, તો આટલું બધું દુઃખ કેમ છે જગતમાં. તમે પોતાનું જીવન જો કે હા પરમ સુખ મળ્યું, ચિંતાથી મુક્ત થયા. જ્યાં ખબર જ છે કે શરીરની યાત્રા મૃત્યુથી આગળ નહીં જાય, એ દરેકને ખબર છે. ગાય તમને ખબર જ છે. અને જો એ તમને ખબર છે તો કેમ દુઃખ છે? મન, કારણ કે આત્મા સદા છે, અંદરની જગ્યા સદા છે, જેનાથી આપણે અપરિચિત છીએ. આપણો એની સાથે કોઈ સંબંધ નથી. જે સદા છે, સત્ય છે, એની સાથે આપણો સંબંધ નથી. આપણી ઓળખાણ છે અસત્ય સાથે. આપણી નજર બહાર છે, ખાલી આપણે બહારનું જગત જ જોયા કરીએ. એટલે એક સત્ય છે, પરમ સત્ય, જે સદા છે સદા રહેશે. આત્મા સદા છે સદા રહેશે. શરીર સદા નથી. તમે ક્યાંય પણ નીકળ્યા હો, તમે સાદું સમજો. આજે તમે ઘરમાંથી બહાર નીકળો, તમને એટલી તો ખબર હોય કે મારે બજારે જવાનું છે, કે મારે ઓફિસે જવાનું છે, કે મારે મંદિરે જવાનું છે, કે મારે પિક્ચર જોવા જવાનું છે. એટલી તો ખબર છે. અને આપણું જીવન, તમે એમ ધારો છો કે બસ 80 વર્ષે જ હું મરીશ. તમે પ્રતિ ક્ષણ મૃત્યુ છે શરીર માટે. કોઈ પણ ક્ષણે મરી જઈ શકો તમે. તમે અત્યારે હું છું, 1 કલાક પછી હું ન હોઈ શકું. અને આ શરીર કે જે નાશવંત છે, કોઈ પણ ક્ષણે ઉડી જઈ શકે એવી શક્યતા છે જેની. એને મન શું કરે છે? આપણે શું કરીએ છીએ કે ના, આમાંથી જ મને સુખ જોઈએ, આમાંથી જ મને સુખ જોઈએ. આપણે ઇન્દ્રિયગત ભોગોમાં લાગેલા જ રહ્યા છે. શરીરની શક્તિ ધીમે 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 ઇન્દ્રિયગત ભોગોમાં જ વપરાઈ ગઈ. જે શક્તિ આપણે આત્માને જાણવામાં લગાડવાની હતી, એ શક્તિ આપણે ખાલી ઇન્દ્રિયગત ભોગોમાં લાગતી ગઈ. એટલે તમે જો ઇન્દ્રિયગત ભોગો કેટલા છે આ જગતમાં. વિજ્ઞાનની શોધ પછી બધાને એમ હતું કે જેમ વિજ્ઞાનનો વિકાસ થતો જશે એમ મનુષ્ય સુખી થતો જશે. ચલો જો તમે રોગોની સંખ્યા જો, આજથી 50 વર્ષ પહેલાના રોગો ગણો, તમે રોગોના નામ, તમે આજના રોગો ગણો, કેમ વધી ગયા? કારણ કે મનુષ્ય માત્ર ઇન્દ્રિયગત ભોગને જીવન માની લીધું કે આટલું જ સત્ય છે. અને મનુષ્ય અસત્યમાંથી અમૃત પ્રાપ્ત કરવાનો પ્રયત્ન કરે છે. ભૂલ. અમૃતમાંથી અમૃત પ્રાપ્ત થશે, આત્મામાંથી અમૃતનો સ્વાદ આવશે તમને, શરીરમાંથી ના આવી શકે. કારણ કે શરીરનો સ્વભાવ મૃત છે. અને મૃત એટલે એવું નથી કે આજે તમે સમજી લો કે એક્સિડન્ટ નથી થતું અને તમે મરો છો તો એક દિવસમાં મૃત્યુની ઘટના નથી. મૃત્યુની ઘટના અંદર અવિરત ચાલુ છે. કોઈ પણ ક્ષણે ડિસ્કનેક્ટ થઈ શકે આપણું શરીર અંતર અવકાશથી. દુઃખનું મુખ્ય કારણ છે આપણો શરીર સાથેનો અજાગૃત સંબંધ. જે શરીરનો સ્વભાવ મૃત્યુવંત છે, એ શરીર સાથેનો આપણો અજાગૃત સંબંધ. શરીરમાંથી સુખ મેળવવાની, શરીરમાંથી કંઈક મળી જશે, ઇન્દ્રિયગત ભોગોમાંથી કંઈક મળી જશે એવી ભાવના, એવી ઈચ્છા અંદરની. અને તમે જુઓ કે આપણે કેટલા વર્ષથી જીવીએ છીએ, છતાં ઇન્દ્રિયગત ભોગો પાછળનો રસ ત્યાંનો ત્યાં જ રહે છે. શું કારણ?
એનું કારણ એટલું જ છે કે તમે ભોગ જે ભોગવ્યો છે એ પૂરતો નથી ભોગવ્યો. જીવનનો અનુભવ સદા વર્તમાનમાં. આજે જીવન જતું રહ્યું ભવિષ્યમાં. અત્યારે હું રૂપિયા ભેગા કરી લઉં, હું ભવિષ્યમાં જીવીશ. જીવન હાથમાંથી ગયું. જો તમે જેમ મનુષ્ય જીવતો જાય છે, દરિદ્ર કેમ થતો જાય છે, દુઃખી કેમ થતો જાય છે. ચલો યુવાન ચિંતામાં હોય, માની શકું કે હજી એને જોઈ નથી, કદાચ પરિસ્થિતિઓ ન જાણી હોય. વૃદ્ધ કેમ ચિંતામાં હોઈ શકે? એના માટે હજી સંસાર નાટકનો અનુભવ ન થયો. એના માટે સંસાર, એને તો મુશ્કેલીમાં હસવું આવવી જોઈએ કે આગળ મેં જે મુશ્કેલીઓમાં હું ચિંતામાં હતો, કાંઈ નથી, બધું એમને એમ સોલ્વ થઈ ગયું. અમે નાચતો હતો. તો જ્યારે આજે હું વૃદ્ધત્વ જોઉં છું મનુષ્યનું, તો તમે જો કે વૃદ્ધત્વ કે જેમાં હજી તમારી પાસે શક્તિ છે સમજવાનું, જીવન સમજવા માટે હજી તમારી પાસે ક્ષણો છે. આગલા જન્મમાં પ્રવેશ કરતા પહેલા તમારી પાસે સત્યનું જ્ઞાન આવી જશે. હજી તોય મનુષ્ય શેમાં લાગીને રહ્યો છે કે ના, હજી હું મારા છોકરા પરણાવી દઉં, છોકરાના છોકરા થઈ જાય, એના છોકરા થઈ જાય, અને મારા ખોળામાં રમાડું. અને મન હંમેશા રંગવાનો પ્રયત્ન કરશે. તમે જેમ આંખ ખોલીને જોશો એમ તમને ખબર પડશે કે મનની રમત કેવી ચાલે છે. તમારું જ મન છે. ચલો એક ક્ષણ પછી શું વિચાર આવશે તમે નહીં કહી શકો. તમે એમ કહો છો ને આ મારું મન. ચલો તમારું જ મન છે, તમે કરો ધ્યાનમાં અભ્યાસ કે એક ક્ષણ પછી તમારી અંદર કયો વિચાર આવશે, કયો ભાવ થશે, એનાથી તમે અજાણ છો. તમે ભવિષ્ય બતાવવા માટે જાઓ છો જ્યોતિષ પાસે. તમારે કોઈ જ્યોતિષ પાસે જવાની જરૂર નથી. ચલો તમે તમારું મન સમજવાનો પ્રયત્ન કરો, તમને આખું ભવિષ્ય ખ્યાલ આવી જશે કે મારું ભવિષ્ય શું હોઈ શકે. કારણ કે ભવિષ્ય તમારાથી બહાર ન હોઈ શકે. અને ભવિષ્યનો જન્મ બહારથી નથી, ભવિષ્યનો જન્મ વર્તમાનમાંથી છે. તો જીવનના બધા રહસ્યો આપણી પાસે છે. જેણે જાણ્યું એણે કહ્યું કે જે બ્રહ્માંડ બહાર છે એ જ બ્રહ્માંડ મારી અંદર છે. હું પોતે બ્રહ્માંડ છું સ્વયં. જેણે જાણ્યું એણે કહ્યું. આ સમજ લૌકિક શિક્ષણ નહીં આપી શકે. લૌકિક શિક્ષણ શું છે? પદાર્થનું વિજ્ઞાન, પદાર્થ સાથે જોડાયેલો સંબંધ. જે હું તમને કહું છું એ શરીર સાથે સંબંધિત છે. એટલે એ શિક્ષણ સુખ નહીં આપી શકે, આનંદ નહીં આપી શકે તમને. અને મનુષ્ય પાસે એ સમજ નથી કે તમે સુખમાં ઉતર્યા કે દુઃખ તમારી સાથે. બે જ રસ્તા છે જીવવાના. તમે એમ કહો કે મને સુખ જોઈએ, દુઃખ માટે તૈયાર રહો, કાંટા ભેગી છાપ. તમે કહો મને આ દુઃખ ન જોઈએ, બસ તેની સાથે સુખે જતો રહેશે. હું એમ કહું કે ના મારે હવે ઓફિસરની નોકરી નથી કરવી, તો ઓફિસર સાથેના જેટલા મારા દુઃખ હતા એ તો ગયા જ કે 10 વાગે મારે પહોંચવું પડશે, આટલા લોકો મારી પાસે આવશે અને મારે સાચવવા પડશે, આજે આ રિપોર્ટ આપવાનો છે, આજે આ કરવાનું છે, તે કરવાનું છે, 11 વાગે મીટિંગ છે, એમાં જવાનું છે. બધું દુઃખ જતું રહ્યું. એની સાથે મારું સુખે ગયું કે સરકાર તરફથી મારી કાર મળવાની હોય, બંગલો મળવાનો હોય, સર્વન્ટ મળવાનો હોય, એ જતું રહ્યું. તમારે રાજી એ રીતે રહેવું પડશે. જેણે જીવન જીવતા શીખવું છે એને આ રીતે શીખવું પડશે કે જો સુખની ઈચ્છા છે, સુખ પાછળ તમે દોડો છો, દુઃખ માટે તૈયાર. દુઃખને સમજો. આપણે જીવનમાં કે સાધનામાં ગતિ ન થવાનું કારણ આ છે કે આપણે પૂરો જીવનનું રહસ્ય જે આપણામાંથી પ્રગટે છે એનો પ્રારંભિક આઈડિયા, પ્રારંભિક ખ્યાલ છે કે આ પ્રારંભિક સત્ય છે, આ રીતે ચાલે, આ ઇન્સ્ટ્રુમેન્ટ આમ ચાલે, ગેસ છે તો આમ ચાલે, મોટરસાયકલ આમ ચાલે, સ્કૂટર આમ ચાલે, ગાડી આમ ચાલે. એટલું જે નોલેજ છે આપણું, એટલું આપણા પોતાના માટે નથી. એનું કારણ કે આપણે બેહોશ છીએ, આપણે ખાલી બહારના જગતમાં જ ખોવાયેલા છે. અને જીવન તમારું પ્રગટે છે અંદરથી. અને માણસ ચૂકે શું છે? વર્તમાન. જીવનનો અનુભવ વર્તમાનમાં,
અત્યારે જે કાંઈ માણ્યું, હું તમને પરમ સમૃદ્ધ થવાના રસ્તા બતાવીશ છું કે કેમ મનુષ્ય પરમ સમૃદ્ધ થઈ શકે. સ્વામી રામ છે એમને એમ રખડતા છતાં પોતાને સમ્રાટ કહેતા. એવું તે શું હતું સ્વામી રામ પાસે કે જે પોતાને સમ્રાટ કહેતા? બધા પૂછતા જ છે તો કાંઈ નહીં તમારી પાસે, કે તોય હું શું સમ્રાટ? આવા અનેકના દાખલા છે, ખાલી સ્વામી રામ નહીં. જેણે પોતાને જાણ્યું એને એમ જ થઈ ગયું કે ના સાચી વાત, હું સમ્રાટ જ. તો એવું શું છે તમારી પાસે? અને આ ખજાનો છે તમારી પાસે, દરેક મનુષ્ય પાસે. એટલા માટે મનુષ્યને પોતાની સાથે ઓળખાણ કરવા માટે ધર્મનો રસ્તો છે. કારણ કે ધર્મ કલા શીખવશે કેવી રીતે અંતર્મુખ થવું, પોતાના જગતને જાણવું. આ ધર્મના શિક્ષણની અગત્યતા છે. શૈલેષ, તારો પ્રશ્ન કાંઈક આવો હતો ને કે આપણે કોઈ પણ પરિસ્થિતિ છે, એ પરિસ્થિતિ આપણા ઉપર મજબૂરીથી આપણે એને પકડીએ છીએ કે આપણી પરિસ્થિતિથી, ધારો કે પરિસ્થિતિ આપણે છોડી દઈએ, એ જવાબદારી આપણે છોડી દઈએ તો ભાગીને છોડીએ છીએ, એ કેમ ખબર પડે? આમ જ હતો પ્રશ્ન કે બીજું કઈ? એમાં હું એક મારો દાખલો આપીશ. મારા બાનું એક્સિડન્ટ થઈ ગયું, મારા બા પડી ગયા, ત્યારે હું એમની સેવામાં હતો ને મને એમ જ થતું કે જ્યારે હોસ્પિટલમાં હતા ને ત્યારથી કે મારા માના મળમૂત્ર શું કામ આપણે કોઈ સર્વન્ટ સાફ કરી તો મારે જ કરવા જોઈએ એમ. એટલે મેં બધું શીખી લીધું, કેથેટર કેમ બદલાવાય, કેવી રીતે બેડશીટ ચેન્જ કરાવે, બધું જે ત્યાંના વોર્ડ બોય હતા એની પાસેથી મેં શીખી લીધું. એટલે બધું જ કામ હું કરતો એમ છે. પછી એમાં એવું થયું કે હું, મારા ભાઈ, એક ભાઈ અને બેન મારી સાથે હતા. હવે હું બાને શું થઈ ગયું કે ડાયાબિટીસ, એના કારણે બેડ સોર પડી ગયું. એટલે મારા સર્જન હતા ને એમણે એમ કીધું કે ડાયાબિટીસ તો એને બેડ સોર પડે ને. બેડ સોર એટલે શું? પેશન્ટ એક જ જગ્યામાં સૂવે ને એટલે પાછળ ચાંદુ થઈ જાય, ચામડી ઉખડી જાય. એટલે એમણે એમ કીધું કે અત્યાર સુધીના રિપોર્ટ એમ બતાવે છે મારા કે બેડ સોર એકવાર પડે ને પછી સાજું ન થાય પેશન્ટ ડાયાબિટીસનું, એ ખલાસ જ થઈ જાય. એટલે મને ખ્યાલ આવી ગયો કે આમાં શું કામ ન થઈ શકે સાજું? કારણ કે ડાયાબિટીસ હોય ને એટલે ઇન્ફેક્શન તરત લાગી જાય. એટલે જેવું ધારો કે પેશાબ શરીરમાંથી પાસ થાય, યુરિન પાસ થાય, જો એની એ યુરિન રહી ગયું બેડશીટની અંદર ને એક ટચ થાય તો બેડ સોર વધી જાય. અથવા મળ પાસ થાય, લેટ્રિન થાય અને લેટ્રિનના કણ રહી ગયા, સફાઈ બરાબર ન થાય તો બેડ સોર રહે. ને આમાં તો હું પોતે જ હતો એટલે હું આખી પ્રક્રિયા જાતે જ કરતો. જેટલી વાર એને યુરિનમાંથી યુરિન પાસ થાય શરીરમાં અને ભીંજાય બેડશીટ ચેન્જ કરી નાખું. એટલે આ જવાબદારી પછી અમે ઘરે લઈ આવ્યા ત્યારે પણ મારા ઉપર જ હતી. મેં જ આખું શરૂઆતમાં સાચવ્યું. હવે જે બીજા કપડાં હતા, આના કપડાં મારે ધોવા પડે. એટલે મેં એના આઈડિયા કર્યા હતા કેવી રીતે ધોવા. તો એ રીતે હું એમનું જાળવતો. સવાર આખા 24 કલાકનું કામ રહેતું. હવે એવામાં શું થયું, મારો જે ભાઈ મને મદદ કરાવતો કે બાકીનું કામ ઈ સંભાળતો, એને કૂતરું વળગી ગયું. એટલે એનો હાથ એવો થઈ ગયો કે એ કાંઈ જ એમાં મદદ ન કરી શકે. તો એનું જે કામ હતું, જેમ કે એના કપડાં હતા તો એ મારે લેવા પડે. એટલે હું એ રીતે પછી બધું જ કામ કરતો. હવે એમાં થયું શું કે મારું શરીર છે ને પૂરતું રેસ્ટલેસ થવા માંડ્યું. ધીમે 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 એકદમ રેસ્ટલેસ થવા માંડ્યું. એટલી હતી કે મને આખા હાડકામાં છે ને અંદર એકદમ પેઇન રહે, એકદમ પેઇન. હવે એક સ્થિતિ એવી આવી ગઈ કે રાતના મને ખ્યાલ આવે કે મારી માં છે એ મને બોલાવે છે કે હિમાંશુ મને આ બેડશીટ બદલી દે, યુરિન થઈ ગયું છે એમ. હવે હું મારું શરીર જોઉં છું કે ના, હું મારા શરીરને ઉપાડું પણ મારા શરીરમાં પ્રવેશ જ ન થાય. મારી સ્થિતિ એવી આવી ગઈ કે શરીરમાં અંદર પ્રવેશ જ ન થાય. શરીર એટલું બધું થાક અનુભવ કે શરીર ઉપડે જ નહીં. એટલે એવી સ્થિતિ આવી ગઈ કે મારે કાં તો બીજા પાસેથી સેવા કરાવવી પડે મારા શરીરની, જે મારે કરાવવી ન હતી. એટલે મને અંદરથી એમ થતું હતું કે હવે મારે આ છોડવું જ પડે, હવે કોઈ આનો ઉપાય નથી. કાં તો અહીંયા રહીશ તો વધારે તકલીફમાં મુકાઈશ, તો વળી આમનોય ભાર બીજા ઉપર અને મારે પણ બીજાએ કરવું પડશે. એટલે મારે છોડવું એવું નક્કી જ હતું. હવે જે દિવસે આ ઘટના બની, જેમાં હું ડીપ, આવું શું કહું છું તમને, કે જે એક્સ્ટ્રીમ જાય છે જ્યાં, કે જેના પછી હવે શક્ય નથી મારે કામ, બરાબર, એના બીજા જ દિવસે
સવારે અમે ભાઈ બહેન ચાય પીતા હતા. મારા ભાઈ બહેને મને કહી દીધું કે તે તારું કામ પૂરતું કર્યું છે, હવે તું આમાંથી નીકળી જા, હવે આ જે કામ છે એ અમને કરવા દે, તારે જે રીતે હવે તારું આગળનું કામ કરવું હોય, સંભાળવું હોય એ રીતે તું સંભાળ. આ એક ઘટના કે જેમાં મેં એક્સ્ટ્રીમ પૂરેપૂરું જેટલી મારામાં તાકાત છે મેં પૂરેપૂરું કામ કરી લીધું, કે જેના પછી હવે મારી સંભાવના નથી, મારે નીકળી જ જવું પડે. અને રહું તો માંદો પડું છું. આ બે રસ્તા હતા મારા. કા રહું તો માંદો પડું છું અથવા મારે છોડી દેવું પડે જો મારે બીજા પાસેથી સેવા નથી કરાવવી તો. આ પરિસ્થિતિ તો એનો અંત આવો આવી ગયો કે લોકો મને રજા આપી. હવે આવી જ એક બીજી ઘટના. અમે 4 જણ સાથે રહેતા હતા. છેલ્લે હું, મારી બેન, ભાઈ, માં. કરિયાણાનું હું સંભાળતો, કરિયાણા લેવા જવાનું. હવે આ પ્રક્રિયા સમજાવો કે ધીમે ધીમે હું ડિટેચ થઈ ગયો તો અંદરથી. કરિયાણું ખાલી ઘરને ચલાવવા માટે મારા ફાળે જે કામ આવતું હું જાતો, પણ ધીમે ધીમે મને એમ પણ લાગવા માંડ્યું કે ના, હવે કરિયાણું છે ને એ મારું જીવનનો રોલ નથી કરિયાણું લેવા જવું, છતાં હું જતો જ. અને આમાં હું એટલું જ કહું, તમારી જાગૃતિને પ્રાધાન્ય આપો. જાગૃતિ આત્માનું લક્ષણ. કારણ કે જેમ બે જ વસ્તુ છે, તમે અજાગૃત થયા કે વિચાર ચાલુ, મન ચાલુ. તમે જાગૃત થયા કે વિચાર ગયા, સ્પેસ. તો મેં જે ધ્યાન આપ્યું જાગૃતિ ઉપર થાય. જાગૃતિને જ સંભાળી રાખી દરેક પરિસ્થિતિમાં. જો છેલ્લો મારો બહારનો અનુભવ છે કે જેમાં હું શરીરમાં પ્રવેશી નથી શકતો, બધું જ જોઈ શકું છું છતાં શરીરમાં પ્રવેશ નથી થતો. અને કરિયાણા લેવા જવાની ઘટના છે તેમાં હું આ જ કરતો. કરિયાણા વાળાને લિસ્ટ આપી દઉં, હું આરામથી બેઠો અને જે આધ્યાત્મિક જે દર્શનનો વિચારું. અને પરિસ્થિતિ એ આવી કે મને મારા ભાઈએ કીધું કે હવે આ તારું કામ જ નથી, તારું પૂરું, તું તારું કર આગળ, આ બધું જ હું સંભાળું છું, હવે આ મારા ઉપર આવે છે. એટલે તમારો જે પ્રશ્ન છે કે કોઈ પણ કામ એવું છે, જવાબદારી એવી છે કે જેમાં તમે એમ કહો છો કે પ્રશ્નાર્થ કરો છો કે આ જવાબદારી હું મૂકી દઉં તો હું ભાગેડો કહેવાઉં, અથવા આ જવાબદારી મારે ઉપાડવી જરૂરી છે, એવા કન્ફ્યુઝનમાં છો. તો આપણે એટલું જ સમજીએ કે કન્ફ્યુઝન ઇઝ ધ નેચર ઓફ માઇન્ડ. તમારું સંચિત વિચારો કે આમ કરાય, આમ ન કરાય, આનાથી આ લાભ થશે, આનાથી આ નુકસાન થશે, મનની ગણતરીઓ ચાલતી હશે. તમે અંદર જોશો કે જો આ કામ ઉપાડીશ તો એની સાથે આમ થશે, પછી આમ થશે, પછી આમ થશે, એવી જાતે વિચારની શૃંખલા ચાલતી હશે. આ છોડી દઈશ તો આમ થશે, આમ થશે, આમ થશે, એવી વિચારોની શૃંખલા ચાલતી હશે. હવે મન કેવું છે, તમે સમજી લો કે કોઈ કામ પકડો છો તો મનનો સ્વભાવ સમજો. તમે એવો નિર્ણય લો છો કે આજે મારે જતા રહેવું છે, તો જેવા તમે જતા રહેશો એટલે મન એમ કહેશે કે આના કરતા હું રોકાઈ ગયો. હવે તમે રોકાયા તો બીજું મન એમ કહેશે કે ના, એના કરતા આપણે જતા રહ્યા. એટલે મન કેમ ચાલશે? જેમ કે 50% આમ ચાલશે તો 50% એનાથી ઊંધું ચાલશે. એનું અસ્તિત્વ એમ છે. એટલે તમે મનથી કોઈ પણ નિર્ણય લેશો તે પસ્તાવો ઊભો કરશે. તો આપણે પસ્તાવામાં નથી જવાનું, પસ્તાવો એ વિચારમાં જ આવશે તમને. એટલે જો તમે મને પૂછો તો જાગૃતિને, જે લોકો જાગૃતિ શબ્દથી પરિચિત છે, હવે સમજો, જાગૃતિના વિચાર પણ હોઈ શકે, જાગૃતિ ન હોઈ શકે. અને એ તમે શેના ઉપરથી પકડશો? તમારી અંદરની સ્પષ્ટતા, પ્રસન્નતા. પશ્ચાતાપ નહીં, એ આત્માનું લક્ષણ, પશ્ચાતાપ મનનું લક્ષણ. આપણે સૌ પરમ સત્યના દર્શન માટે સક્ષમ થઈએ. મારામાંથી બે જે બોલ્યું અને તમારામાંથી જેણે સાંભળ્યું, બંનેને હું મારા હાર્દિક વંદન કરું છું. There
હરિવરા